નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર યુનિટ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર જે શરૂ છે એના આજે આપણે 10મા લેક્ચરમાં વાત કરવાના છીએ મિત્રો. તો અત્યાર સુધીમાં આપણે શું જોઈ ગયા, બરાબર? તો એમાં આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરતા હતા એન્થાલ્પી વિશે. કોના વિશે વાત કરતા હતા? એન્થાલ્પી. ઓકે, એન્થાલ્પીમાં આપણે શું ભણ્યા? તો કે એન્થાલ્પીનું આપણે વ્યાખ્યાયિત કરીએ. એન્થાલ્પી એટલે એક પ્રકારની શું છે? તો કે ઉષ્મા છે, ઉર્જા છે, બરાબર? જેને આપણે એના અલગ અલગ સ્વરૂપોને આધીન એનું સૂત્ર તારવણી કરેલી અને છેલ્લે આપણે એવું સૂત્ર સાબિત કરેલું કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ સૂત્ર છેલ્લે ભણ્યા હતા. એન્થાલ્પી ફેરફાર ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જાનો ફેરફાર વત્તા પી ડેલ્ટા વી એટલે કદનો ફેરફાર, બરાબર? પી એટલે દબાણ. ત્યાર પછી આપણે અચળ દબાણે થતી જે પ્રક્રિયાઓ છે એના માટે એન્થાલ્પી ફેરફાર કેવો હોય એના વિશે વાત કરી ગયા અને એમાં આપણે અચળ દબાણે એટલે કે પીને અચળ રાખીને વાત કરી હતી, બરાબર? એટલે અહીંયા પીને અચળ રાખીને જ્યારે જોયું ત્યારે આપણે છેલ્લે એવું કીધું કે ભાઈ જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જે ઉષ્માનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. પ્રક્રિયા દરમિયાન ઉષ્માથી મુક્ત કરે છે. એની માટે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળે? તો કે ઋણ મળે. અને જે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એની માટે એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળશે? તો કે ધન. એન્થાલ્પીના ફેરફારનું તફાવતનું મૂલ્ય કેવું મળે? તો કે પોઝિટિવ. આ વસ્તુ છેલ્લે આપણે જોઈ હતી. ઓકે, હવે જે આપણે જોવાનું છે એન્થાલ્પીની અંદર દબાણ અચળ રાખીને આપણે વાત કરી લીધી. હવે જે વાત કરવાના છીએ આપણે ક્યારે કરવાના છે? અચળ કદ માટે. એટલે કે ડેલ્ટા વી જે છે એને શું લેવાનું? અચળ લેવાનું. અચળ લઈશું એટલે શું થઈ જાય? એનું મૂલ્ય 0 થઈ જાય, બરોબર? હવે સમજવાની કોશિશ કરીએ તો કે આપણે સૌ પ્રથમ એક આ સૂત્ર ભણી ગયા હતા કે ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી માઇનસ પી ડેલ્ટા વી. અચળ કદ હોય ત્યારે અહીંયા ક્યુ વી ઉષ્માની સાથે વી લખતા અને માઇનસ પી ડેલ્ટા વી. આવું આપણે આગળ સૂત્ર ભણી ગયા, બરોબર? કે અચળ કદ હોય ત્યારે આંતરિક ઉર્જાના ફેરફારનું સૂત્ર લખવા માટેનું સમીકરણ આ રીતના લેતા આપણે. ઓકે, હવે શું કીધું? તો કે કદ આપણે કેવું લીધું? અચળ લીધું. કદ અચળ લીધું. ડેલ્ટા વી કેવો થઈ ગયો? 0 થઈ ગયો. તો આ જે ડેલ્ટા વી છે કેવો થઈ જાય? તો કે 0 થઈ જાય. એ 0 છે તો આખું પદ કેવું થઈ ગયું? 0. તો તમને શું મળે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ક્યુ વી અચળ કદે ઉષ્મા, બરાબર? અચળ કદે ઉષ્મા એ જ તમારી શું થઈ જાય? આંતરિક ઉર્જા થઈ જશે, બરાબર? આવું આપણે જોયું આમાં. ઓકે, હવે આ જે વસ્તુ છે એનો આપણે ઉપયોગ કરીએ આવી જ રીતના આપણું જે મેઇન સૂત્ર એન્થાલ્પી માટેનું છે એની માટે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, બરાબર? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે અહીંયા પણ ડેલ્ટા વીનું મૂલ્ય શું? તો કે 0 મૂકવાના. હવે એ મૂકો 0 એટલે આ શું થઈ જાય? 0 થઈ જાય. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થઈ જશે. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડેલ્ટા યુ. હવે એક વસ્તુ વિચારો, તમને ડેલ્ટા યુ બરાબર અહીં શું મળ્યું? ક્યુવી મળેલું છે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી. અને ડેલ્ટા એચ બરાબર તમને શું મળ્યું? ડેલ્ટા એચ બરાબર શું મળ્યું? તો કે ડેલ્ટા યુ મળેલું છે. હવે આ બેની અંદર તમે જુઓ, અહીંયા ડેલ્ટા યુ છે અને અહીંયા ડેલ્ટા યુ છે આ બે સમીકરણમાં. તો એ બે સમીકરણને આપણે સરખાવી શકીએ. એટલે કે આને સમીકરણ નંબર 1 અને 2 કીધું તો સમીકરણ 1 અને 2 પરથી શું લખ્યું? તો કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ થાય. પણ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું છે? ડેલ્ટા ક્યુવી છે. એનો મતલબ શું છે? તો કે જે આ એન્થાલ્પી ફેરફાર છે એ પણ અચળ કદે ઉષ્મા જેટલો જ મળશે. છેલ્લે ઉષ્મા જ છે, કારણ કે આપણને ખબર છે શું છે? એક પ્રકારની ઉષ્મા છે. તો આ વસ્તુ આપણને અચળ કદ માટેનું સમીકરણ મળ્યું. યાદ શું રાખવાનું? તો કે જ્યારે તમને એવું કહેવામાં આવે જ્યારે કોઈ પણ પ્રણાલીની અંદર કદ અચળ રાખીને એન્થાલ્પીનો ફેરફાર માપવામાં આવે ત્યારે શું હોય? તો કે અચળ કદે જે એની ઉષ્મા છે એ તેનો શું થઈ જાય? એન્થાલ્પી ફેરફાર થઈ જાય. આ વસ્તુ અહીંયા યાદ રાખવાની. અથવા તો આંતરિક ઉર્જા કીધી હોય એ તમારો એનો ફેરફાર થઈ જાય. બે વસ્તુ જોવા મળે. અચળ કદે તમને જો ઉષ્મા આપેલી તો ઉષ્મા છે એ જ તે શું બતાવે તમને? એન્થાલ્પી ફેરફાર. અથવા તો તમને એવું કીધું હોય કે આંતરિક ઉર્જાનો ફેરફાર આપ્યો હોય એ અચળ કદે શું થાય? તો કે એન્થાલ્પી ફેરફાર થાય. ઓકે, ત્યાર પછી વાત કરીએ અમુક પ્રણાલીઓ વિશે કે આ જે સમીકરણની તારવણી આપણે કરીએ છીએ, આ જે સમીકરણો આપણે મેળવીએ છીએ એ કોની માટે લાગુ પડે અને કોની માટે ન પડે? તો આપણને ખબર છે 3 પ્રકારની આપણે અવસ્થાઓ હોય, બરાબર? ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, હવે એમાં 2 અવસ્થા કઈ છે? તો કે પેલી ઘન અને પ્રવાહી છે. આ 2 અવસ્થા કેવી છે? કે જેની અંદર એનો કદનો ફેરફાર છે, બરાબર? એને ગરમ કરવા છે એનો કદનો ફેરફાર બહુ જોવા મળતો નથી. થાય છે પણ એટલા બધા અંશે થતો નથી જેની અંદર આપણે ડિફરન્ટ ચોખ્ખો કાઢી શકીએ. એટલે એવી જે પ્રણાલીઓ છે. અને એક બીજી છે વાયુ કે જેને આપણે ગરમ કરીએ તેના કદમાં ઘણો બધો ફેરફાર થાય છે. તો આ જે ફેરફારો છે એને આધીન કોને ક્યાં લાગુ પડવું, કોને ક્યાં ન પાડવું એના વિશે વાત કરીએ. તો જોઈએ તો કે ઘન અને અથવા તો પ્રવાહી ધરાવતી પ્રણાલીઓ માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો તફાવત સાર્થક હોતો નથી. જો સાર્થક એટલે
બહુ જરૂરિયાત પૂરતો મળતો નથી. કોનો તફાવત? ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનો. શું કામ નથી મળતો તો જોઈએ કે ઘન અને પ્રવાહી ગરમ કરતા કદમાં સાર્થક ફેરફાર દર્શાવતા નથી. શું કામ? તો કે જો એને ગરમ કરીએ ને તો એનામાં બહુ કદનો ફેરફાર જોવા ન મળે, અને કદનો ફેરફાર બહુ જોવા ન મળે તો તમને ડેલ્ટા યુ ન મળે, ડેલ્ટા યુ ન મળે તમને ડેલ્ટા એચ ન મળે, કારણ કે તમને ખબર છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બરાબર માઇનસ પી ડેલ્ટા વી થાય. હવે ડેલ્ટા વીનો તમને ફેરફાર જ ન મળે ઘન અને પ્રવાહી અવસ્થામાં, તો આનો તમને આ મૂલ્યમાં બહુ ફેરફાર જોવા ન મળે, કારણ કે તમને સીધી જે ઉષ્મા આપી એ જ તો તમારું શું થઈ જાય? આંતરિક ઉર્જાનો ફેરફાર છે. કોપી એ જ પ્રશ્ન એ જ રીતના ડેલ્ટા એચમાં જોવા મળે બરાબર. એટલે ઘન અને પ્રવાહીને ગરમ કરવા જઈએ ત્યારે તેના કદમાં સાર્થક ફેરફાર ન થાય, એટલા માટેનો ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો તફાવત કેવો છે? તો કે સરખો મળતો નથી. પરંતુ જ્યારે પ્રણાલી વાયુમય હોય ત્યારે આ તફાવત કેવો છે? સાર્થક છે, કારણ કે વાયુમય અવસ્થામાં એના કદમાં બહુ ફેરફાર જોવા મળે છે. આપણે હવે કોની વાત કરશું? તો કે તો ઘનના પ્રવાહીમાં ચોખ્ખું થઈ ગયું કે ભાઈ એમાં બહુ ડિફરન્સ જોવા મળતો નથી. અગત્યની વસ્તુ હવે એકમાત્ર અવસ્થા છે, એક જ પ્રણાલી કે જ્યારે પ્રણાલી છે એ કઈ અવસ્થામાં હોય? વાયુમય અવસ્થામાં હોય. અને ત્યારે તમને જો એન્થાલ્પીનું મૂલ્ય પૂછવામાં આવે તો તમારે એની માટે શું કરવું? તો એની માટેનું સૂત્રની તારવણી આપણે હવે કરશું. ખાસ યાદ રાખજો કે ઘન અને પ્રવાહીમાં બહુ ફેરફાર થતો નથી, એટલા માટે એનું મૂલ્ય એઝ ઇટ ઇઝ જે ઉષ્માનું મૂલ્ય હોય લગભગ એનું એ જ મૂલ્ય એમાં આવે, અથવા તો આંતરિક ઉર્જાનું મૂલ્ય જે હોય એનું એ જ મૂલ્ય એન્થાલ્પીનું મૂલ્ય આવે. કોપી જ પ્રશ્ન બરોબર. અહીંયા જો આ સાબિત કર્યું ને આપણે ઘન અને પ્રવાહી અવસ્થા માટે જ કર્યું, આપણે ઘન અને પ્રવાહી અવસ્થા માટે કે ડેલ્ટા એચની મૂલ્ય કોના જેટલું હોય? કાં તો આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું છે, કાં તો ઉષ્મા જેટલું હશે. પણ સવાલ શું છે? અચળ કદ છે. કદ અચળ કોનું હોય? તો કે ઘન અને પ્રવાહીનું જ હોય, કારણ કે એનામાં ગરમ કરતા બહુ ફેરફાર થતો નથી. ફેરફાર ન થવું એનો મતલબ જ શું થાય? તો કે અચળ છે. ક્લિયર? હવે એકમાત્ર અવસ્થા એ કઈ અવસ્થા? વાયુમય અવસ્થા. વાયુમય અવસ્થામાં જો તમને એવું કીધું હોય કે ભાઈ તમે પ્રણાલી માટે એન્થાલ્પીનો ફેરફાર શોધો, તો તમે કેવી રીતના શોધો? એના વિશે વાત કરીએ, એનું સૂત્રની તારવણી કરીએ. હવે આપણે વાયુઓ ધરાવતી એક પ્રણાલીને લઈએ બરાબર, એનું એક્ઝામ્પલ તારે સમજીશું. જો જે પ્રણાલી આપણે લીધી બરાબર વાયુમય પ્રણાલી, એનું જો વીએ બધા જ વાયુમય પ્રક્રિયકોનું કદ હોય તો કે પ્રક્રિયકોનું કદ કેટલું કીધું? વીએ કીધું. યાદ રાખજો, પ્રક્રિયકોનું કદ કેટલું કીધું? વીએ. કઈ પ્રણાલીની વાત છે? વાયુમય અવસ્થામાં પ્રક્રિયકોના કદનું કદ કેટલું હોય? વીએ જેટલું હોય. અને નિપજોનું કુલ કદ કેટલું હોય? વીબી જેટલું હોય. વીએ કોની માટે છે? પ્રક્રિયક માટે. વીબી કોની માટે છે? નિપજ માટે. શું છે? તો કે કદ. જો બધા જ પ્રક્રિયકોનું કદ વીએ હોય અને નિપજોનું કદ વીબી હોય, જ્યારે મોલ સંખ્યા એન એ વાયુમય પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા, એટલે કે પ્રક્રિયકોની મોલ સંખ્યા કેટલી હોય? એન એ હોય. અને નિપજોના કુલ મોલની સંખ્યા કેટલી હોય? એન બી હોય. તો આ બધી વસ્તુઓ ક્યારે હોય? તો કે અચળ તાપમાને અને અચળ દબાણે હોય. તો આદર્શ વાયુ માટે નીચે પ્રમાણે આપણે લખી શકીએ. ફરી વખત પ્રક્રિયકનું કદ તમને વીએ આપ્યું, નિપજનું કદ તમને વીબી આપ્યું, પ્રક્રિયકના કુલ મોલ તમને આપી દીધા એન એ, નિપજના કુલ મોલ તમને આપી દીધા એન બી. અને આ બધી વસ્તુ કયા તોલામાં છે? તો કે તાપમાન અને દબાણ આ બે કેવા છે? તો કે અચળ છે. આવી પરિસ્થિતિ હોય અને તમારે કોને લાગુ પાડવાનું છે? આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડો તો પી વી બરાબર એન આર ટી ને લાગુ પાડવાનું છે. તો જો પી કેવો કીધો? અચળ કીધો એટલે એમ નામ રહે. વીમાં ફેરફાર થાય તો કે હા થાય, એટલે પ્રક્રિયક માટે લખો તો શું થઈ જાય? વી એ. એનમાં ફેરફાર થાય તો કે થાય, તો એની માટે તમને શું લખશો? એન એ. આર અચળ હોય ને ટી તમે શું કીધું? અચળ કીધો. તો આ માત્ર કોનું સમીકરણ બન્યું? તો કે આ પ્રક્રિયક માટેનું સમીકરણ બન્યું. આવું નવું સમીકરણ કોની માટે બને? તો કે પી કેવો? તો કે અચળ. વી છે તો નિપજ માટે છે તો વી શું થઈ જાય? બી. વી બી. એન નિપજ માટે કેટલા મોલ સંખ્યા? તો કે બી. અને આર તો અચળ છે ને ટી કેવો છે? અચળ છે. તો આ રીતના સમીકરણ લખાય. જો અહીંયા લખીને બતાવે પી બર ઇઝ એનઆરટીમાં સૂત્રની કિંમત મૂકી તો આ પ્રક્રિયક માટે મળ્યું અને આ કોની માટે મળ્યું? નિપજ માટે. પ્રક્રિયક માટે શું મળ્યું? પી વી એ ઇઝ ઇક્વલ ટુ એન એ આર ટી, પી વીબી ઇઝ ઇક્વલ ટુ એન બી આર ટી. ક્લિયર આ વસ્તુ? ઓકે. હવે આપણે એનો તફાવત લઈએ છીએ. સમીકરણ 1 અને 2 કહીએ તો આ બેનો શું લઈએ આપણે? તફાવત.
તો તફાવત લીધો PVB માઇનસ PVA. PVB એટલે કે આ જોયું PVB છે એને મેં પહેલાં લખ્યું એટલે એની બરાબર શું છે NBRT થશે માઇનસ તો કે માઇનસ પછી શું લખ્યું PVA તો PVA બરાબર શું છે તો કે NART છે તો એક પ્રકારનો તફાવત લીધો PVB માઇનસ તો કે PVB બરાબર શું તો કે NBRT માઇનસના માઇનસ PVA બરાબર શું તો કે NART બરાબર. હવે આમાં તમે બેમાં જોવો છો આમાંથી P કોમન નીકળે પીને બહાર કાઢ્યો અંદર કાઉન્સમાં શું રહ્યું VB માઇનસ VA ઓકે અહીંયા સેમ વસ્તુ RT કોમન નીકળે RT બહાર કાઢી લીધું અંદર શું રહ્યું NB માઇનસ NA. હવે VB માઇનસ VA એટલે કદનો ફેરફાર કદના ફેરફારને આપણે શું લખીએ છીએ ડેલ્ટા V અને અહીંયા મોલ સંખ્યાનો ફેરફાર છે જેને શું કહેવાય છે ડેલ્ટા NG ગેસ ફોર્મ માટે છે વાયુમય અવસ્થા માટેના મોલ સંખ્યાની વાત છે એટલે ડેલ્ટા NG તરીકે લખાય છે. અહીંયા ડેલ્ટા NG વાયુમય નિપજોના કુલ મોલની સંખ્યા અને વાયુમય પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યાનો શું દર્શાવે છે તફાવત દર્શાવે છે. આ વસ્તુ યાદ રાખવાની કે ડેલ્ટા NG શું બતાવે છે તો કે વાયુમય નિપજોના કુલ મોલની સંખ્યા અને વાયુમય પ્રક્રિયકોના કુલ મોલની સંખ્યાનો શું દર્શાવે છે તફાવત દર્શાવે છે. આ તમને શું મળી ગયું PV બરાબર P ડેલ્ટા V ઇક્વલ ટુ ડેલ્ટા NG RT. હવે આપણે આગળ મૂળ સમીકરણ એન્થાલ્પી માટેનું આ છે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. પણ તમે વિચારો P ડેલ્ટા V બરાબર તમને વાયુમય અવસ્થા માટે શું મળ્યું ડેલ્ટા NG RT મળેલું છે બરાબર. તો એની કિંમત તમે મૂકશો તો શું થઈ જાય ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ PV છે P ડેલ્ટા V ની જગ્યાએ તમે શું મૂક્યું ડેલ્ટા NG RT. ક્લિયર. તો આ રીતના આખું સૂત્રની સાબિત થશે અને આ કોની માટે મળ્યું વાયુમય અવસ્થા હોય ત્યારે તમારે એન્થાલ્પી શોધવા માટેનું સૂત્ર તમારું કઈ થઈ ગયું ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NG RT. ક્લિયર. ઓકે મિત્રો તો આજે આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ મિત્રો.